MSc IT FinTech is also FinTech. All of us know that it is an emerging area and it is very, very important era nowadays. So people can take an admission. It is a combo offer course whereby you should have an knowledge of the maths, statistics, science, as well as finance and the technology. So MSc IT in FinTech is also one of the important course. મિત્રો સાથે સાથે જેમ ઇન્ટિગ્રેટેડ MBA ની જે વાત કરી આપ અહીં સ્ક્રીન પર જોઈ રહ્યા છો, વેરાયટી ઓફ કોર્સીસ that is available at Gujarat University. Integrated MBA in Business Intelligence, integrated MBA in Advertising and Public Relations, International Business, Cybersecurity Management, હેલ્થ એન્ડ હોસ્પિટલ મેનેજમેન્ટ. મિત્રો એવું નથી કે વિદ્યાર્થીઓ જે સાયન્સના હોય એ જ વિદ્યાર્થીઓ હેલ્થ અને હોસ્પિટલ મેનેજમેન્ટ ભણી શકે. ઇટ ઇઝ અગેન નોટ રિયાલિટી. કોમર્સનો કોઈ પણ વિદ્યાર્થી હોય અને એને હોસ્પિટલ મેનેજમેન્ટ, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન એની અંદર રસ હોય તો એ બિલકુલ પબ્લિક હેલ્થ, હોસ્પિટલ મેનેજમેન્ટ, સાયબર સિક્યોરિટી મેનેજમેન્ટ આવા કોર્સીસની અંદર એડમિશન લઈ શકે છે. Integrated MBA in Finance, the most loving course for the commerce students. કારણ કે કોમર્સ સ્ટુડન્ટ્સ હોય કે જે અકાઉન્ટિંગ, ઓડિટિંગ, કોસ્ટિંગ, ટેક્સેશન, ફિનાન્સ આ બધા જે વિષય છે એમના રસના વિષય હોય છે. એટલે સૌથી વધુ ચાલતા કોર્સીસમાંથી એક ઇન્ટિગ્રેટેડ MBA in Finance, ઇન્ટિગ્રેટેડ MBA in HR, બિઝનેસ ઇકોનોમિક્સ એન્ડ મેનેજમેન્ટ આ જે કોર્સીસ છે એ ઉપલબ્ધ છે. સાથે સાથે બિઝનેસ મેનેજમેન્ટના કોર્સીસ પણ આપ જોઈ શકો છો. અને જ્યારે બિઝનેસ ઇકોનોમિક્સ એન્ડ મેનેજમેન્ટ અને બિઝનેસ મેનેજમેન્ટના જે અહીંયા કોર્સીસ છે આપ ફોર્મ ભરો ત્યારે આ પ્રકારના કોર્સીસ સિલેક્ટ કરી શકો છો, કારણ કે આ કોર્સીસની અંદર ડિફરન્ટ ટાઈપ ઓફ સ્પેશિયલાઇઝેશન્સ આર અવેલેબલ. અને આ અહીં જે કોર્સ અત્યારે હાલ જે હું બતાવી રહી છું તે મારી પોતાની જે ડિપાર્ટમેન્ટ છે BK સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ગુજરાત યુનિવર્સિટી એની અંદર પણ ચાલી રહ્યા છે. અને આ સાથે સાથે ગુજરાતની દરેક યુનિવર્સિટી એન્ડ ઇવન ઇન્ડિયાની જે યુનિવર્સિટીઝ છે અલગ અલગ કે જે મેનેજમેન્ટ કોર્સીસ ચલાવી રહી છે ત્યાં બધે જ આ પ્રકારના ઇન્ટિગ્રેટેડ MBA ના કોર્સીસ અવેલેબલ છે. વિદ્યાર્થીઓ જે કોમર્સના છે તે સાથે સાથે MSc in Computer Science, Cyber Security and Forensics, see the care that has been taken for you. કે એવા વિદ્યાર્થીઓ કે જેમને કમ્પ્યુટર સાયન્સમાં ભણવું છે, ભલે એમને કોમર્સ કરેલું છે but they want to go for computer science, they can go for it, right? MSc Cyber Security and Forensics, so they can go for that, right? So the main thing here is students have variety of courses that are available in all the universities, and especially right now I was talking in the Gujarat University. So જે પણ કોમર્સ ના વિદ્યાર્થીઓ છે તેમને હમણાં મેં જે કોર્સ કીધા એની અંદર કોઈ પણ વિદ્યાર્થીને રસ હોય તો they should go to gujaratuniversity.ac.in અને એની અંદર આપ એડમિશન્સ ની અંદર જાઓ તો આપને આ પ્રકારના જે પણ કોર્સીસ છે એની સંપૂર્ણ માહિતી અવેલેબલ છે. હવે આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ કે જે વિદ્યાર્થીઓ કોમર્સના વિદ્યાર્થીઓ છે તે બિલકુલપણે અત્યારે કદાચ આપને ક્વેશ્ચન્સ ના હોય અને તમે પછી વિડીયો જોયો અને વિડીયો જોયા પછી આપને કોઈ પણ પ્રકારના કોર્સીસ માટે કોઈ પણ ક્વેશ્ચન્સ છે તો યુ કેન સ્ટે કનેક્ટેડ વિથ મી. એન્ડ ગુજરાત યુનિવર્સિટીની અંદર BK સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટની અંદર હું બેસું છું. એટલે કોઈ પણ વિદ્યાર્થીને જ્યારે પણ કોઈ પણ સવાલ આ 12 કોમર્સ પછીના ઇન્ટિગ્રેટેડ કોર્સીસ કે કોઈ પણ કોર્સીસ ગુજરાત યુનિવર્સિટીના હોય એની અંદર આપ સૌ એડમિશન લઈ શકો છો. હવે આપણે વાત કરીએ સાયન્સની. તો જે વિદ્યાર્થીઓએ સાયન્સની અંદર એડમિશન લેવાની વાત હોય તો આપ સર્વે જાણો છો કે સાયન્સની અંદર સૌથી પહેલા તો બાયોલોજી અને મેથ્સની વાત છે. અને બાયોલોજીના જે સ્ટુડન્ટ્સ હોય એમને ચોક્કસપણે એવો રસ હોય જ છે કે તેઓ સૌ પ્રથમ એડમિશન લે MBBS ની અંદર. MBBSમાં ના મળે તો વિદ્યાર્થીઓ ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક, નેચરોપેથી એની અંદર જતા હોય છે. સાથે સાથે બી ગ્રુપના વિદ્યાર્થીઓની જ્યારે આપણે વાત કરીએ તો બી ગ્રુપના વિદ્યાર્થીઓ મેડિકલમાં ના જાય તો પછી પેરામેડિકલ કોર્સીસની અંદર એ લોકો જતા હોય છે. અને જ્યારે આપણે પેરામેડિકલ કોર્સીસની વાત કરીએ તો પેરામેડિકલ કોર્સીસ includes the courses like physiotherapy, nursing,
orthotics, optometry, audiology, GNM, and the other courses, right? So, what happens is those students who want to take, the courses in the MBBS, but because of, not getting a score in the NEET, અગર એ લોકો જો સાયન્સ ગ્રુપ એ ના વિદ્યાર્થીઓ રહી જાય છે તો એ લોકો મેડિકલની જગ્યાએ પેરામેડિકલ કોર્સીસની અંદર પણ એડમિશન લઈ શકે છે. તો એની અંદર ફિઝિયોથેરાપી છે, નર્સિંગ છે, ઓર્થોટિક્સ છે, ઓપ્ટોમેટ્રી છે, ઓડિયોલોજી છે, આ પ્રકારના કોર્સીસમાં એડમિશન લઈ શકે છે. પછી ક્રમાંક આવે છે એગ્રીકલ્ચર કોર્સીસનો. વિદ્યાર્થીઓને એ જણાવવું જરૂરી છે કે ઘણીવાર આપણે એવું વિચારીએ કે એગ્રીકલ્ચર એટલે ખેતીના લગતું હોય ને એમાં કોણ એડમિશન લે, એવું ઘણીવાર એક મિથ હોય છે, એક મિસકન્સેપ્શન હોય છે. પરંતુ રાઈટ નાઉ ઇફ યુ લુક ઇન ટુ ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઓફ ધ યુએન, યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, અને જ્યારે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયા ઇઝ a country which is having a agriculture orientation, and તો એ પ્રકારના જે કોર્સીસ છે એગ્રીકલ્ચર, વેટરનરી, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ્રી, ફિશરીઝ, બાયોટેકનોલોજી, એગ્રી આઈટી, તો આ પ્રકારના કોર્સીસ સાયન્સ ગ્રુપ બી ના વિદ્યાર્થીઓ રિફર કરી શકે છે. Then you have a course on BSCs. તો BSc ની અંદર પણ now you have variety, right? આ biochemistry, biology, microbiology, botany, zoology, chemistry, bioinformatics, આવા કોઈ પણ ક્ષેત્રની અંદર બીએસસી કરી શકો છો. અને જે વિદ્યાર્થીઓ ગ્રુપ બી ના છે તેમને એક બીજો પણ ઓપ્શન અવેલેબલ છે, દેટ ઇઝ ફાર્મસી, એટલે કે બી ફાર્મ, એમ ફાર્મ. અને આજકાલ રિસન્ટલી એક નવો કોર્સ પણ ઇન્ટ્રોડ્યુસ થયો છે જેને કહેવાય છે ફાર્મ ડી. ફાર્મ ડી ઇઝ અગેન અ કોર્સ, અને ફાર્મ ડી કરે એ વિદ્યાર્થીઓ 6 વર્ષનો કોર્સ હોય છે, અને એમને પણ ફોરેનની અંદર જવું હોય તો ફોરેનની યુનિવર્સિટીઝની અંદર જે ડિમાન્ડ છે ફાર્મ ડી ના વિદ્યાર્થીઓની પણ ડિમાન્ડ, એટલે જે વિદ્યાર્થીઓ એવું પ્લાનિંગ કરે છે કે ગ્રેજ્યુએશન પછી કે 4-5 વર્ષ પછી આઈ વોન્ટ ટુ ગો ટુ ફોરેન, that is the craze nowadays. So if they are planning like that, they can take an admission in those type of courses. તો આ વાત થઈ સાયન્સ ગ્રુપ બી ના વિદ્યાર્થીઓની. હવે વાત કરીએ સાયન્સ ગ્રુપ એ વિદ્યાર્થીઓ. તો સાયન્સ ગ્રુપ એ ના વિદ્યાર્થીઓ જે છે તે એન્જિનિયરિંગ, હવે એન્જિનિયરિંગમાં વી ઓલ નો ધેટ સિવિલ, કમ્પ્યુટર એન્ડ આઈટી, ઇટ ઇઝ ઓન ધ ફર્સ્ટ પ્રાયોરિટી નાઉડેઝ. કોઈ પણ વિદ્યાર્થી હોય એમને કમ્પ્યુટર આઈટી ની અંદર એડમિશન, ઇવન ઈસી, that is also one of the option that people are going for. સાથે સાથે you have civil engineering, electrical engineering, mechanical engineering, chemical engineering, mechatronics, and the courses like that. સો એન્જિનિયરિંગની અંદર પણ એટલી બધી બ્રાન્ચીસ ઉપલબ્ધ છે કે વિદ્યાર્થીઓ કોઈ પણ કોર્સીસની અંદર એડમિશન લઈ શકે છે. પછી આવે છે આર્કિટેક્ચર. આર્કિટેક્ચર, પ્લાનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, કન્સ્ટ્રક્શન ટેકનોલોજીના કોર્સીસ છે તે પણ ખૂબ સારા કોર્સીસ અવેલેબલ હોય છે. અને જે પણ આપણી સ્ટેટ યુનિવર્સિટીઝ એન્ડ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ ગુજરાતની જે છે એની અંદર આર્કિટેક્ચરના કોર્સીસ ઉપલબ્ધ છે, તો એની અંદર પણ જઈ શકાય છે. Then you have a course, A ગ્રુપના વિદ્યાર્થીઓ પણ એગ્રીકલ્ચર રિલેટેડ કોર્સ, ડેરી ટેકનોલોજી, ફૂડ ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી, એગ્રી આઈટી, ફોરેન્સિક સાયન્સની અંદર બીએસસી એમએસસી કરી શકો છો આપ, સ્ટેટિસ્ટિક્સની અંદર બીએસસી એમએસસી કરી શકો છો, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીની અંદર આપ કરી શકો છો. તો અને ફાર્મસીના કોર્સીસ પણ આજકાલ તો દરેક વિદ્યાર્થી અંદર ઓપ્શન્સ આપવામાં આવે છે. સો એઝ ઇટ that the world is interdisciplinary, and when it is interdisciplinary world, these type of courses are available for the science and non-science background students. Have specifically university example low. So again, I'll show the website of Gujarat University, whereby you can go. So સાયન્સના જે વિદ્યાર્થીઓ છે એમને કયા કયા કોર્સીસ થઈ શકે એના માટે એક એક્ઝામ્પલ તરીકે
આપ જઈ શકો છો યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર gujaratuniversity.ac.in and then you can go for the admissions, and in that you can see what are the type of the courses that are available. So Bachelor of Science in chemistry, in physics, in mathematics, in botany, in zoology, in microbiology, in statistics, and the courses like that. Okay. Bachelor BBA, it can be in aviation and travel management. Science ના વિદ્યાર્થીઓ છે અને તમને aviation travel management માં રસ છે, tourism hospital ની અંદર રસ છે, right? You are welcome for doing BBA. On the other hand, you have Bachelor of Rural Studies. So જો વિદ્યાર્થીઓ રૂરલ સ્ટડીઝ કે વોકેશનલ સ્ટડીઝ કે કોર્सेस જેવા કે ડિજિટલ ફાઇનાન્સ એન્ડ સસ્ટેનેબિલિટી, ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ, સસ્ટેનેબિલિટી, તો સાયન્સનો વિદ્યાર્થી છે પણ એને બિઝનેસ એનાલિટિક્સ એન્ડ સસ્ટેનેબિલિટી, એન્વાયરમેન્ટ, સોશિયોલોજી એન્ડ ગવર્નન્સ, આવા જે કોર્सेस અહીં આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, there are plenty of courses for science students also. સો હવે એ વર્લ્ડ નથી રહ્યું કે જેમાં કોમર્સના વિદ્યાર્થીઓને ટિપિકલ કોમર્સની અંદર જ જવાનું, કે સાયન્સનો વિદ્યાર્થી હોય તો એને ટિપિકલ સાયન્સ કોર્સ હોય એની અંદર જ એડમિશન લઈ શકાય, એ હવે જવાનો રહ્યો નથી. ઇફ યુ જસ્ટ ઓબ્ઝર્વ ધ ટાઈપ ઓફ કોર્सेस એન્ડ ધ વેરાયટી that is available here, you are simply can get an idea by looking into the website itself, right? કે 5 yearsના જે કોર્सेस છે અહીં આપ જોઈ શકો છો, IMS and cyber security, software development, animation and VFX, digital design, information security and cyber forensic, data management and visual insight, fintech, game design and development, architecture and network security, cloud and app development, cybersecurity and forensics, computer science, integrated applied geology, artificial intelligence and machine learning, data science, actuarial science. Now, these are also all 5 years integrated courses. તો મિત્રો જે વિદ્યાર્થીઓ 12 પછી 5 વર્ષ કન્ટિન્યુઅસ કોઈ એક ફિલ્ડની અંદર આગળ જવા માંગતા હોય તે બધા જ વિદ્યાર્થીઓ આ પ્રકારના કોર્सेसની અંદર એડમિશન લઈ શકે છે. ધ ઓનલી થિંગ ઇઝ ચોઇસ ઇઝ યોર્સ. તે જ પ્રમાણે સાયબર સિક્યોરિટી, પબ્લિક હેલ્થ, ફિનાન્સ, HR, માર્કેટિંગના જે કોર્सेस છે જેની અંદર પણ આપ પોતે અહીં એડમિશન લઈ શકો છો. તો મિત્રો અહીં જે કોર્सेस ચાલી રહ્યા છે તે અહીંયા દર્શાવેલ છે. સેમ વે ડિઝાઇનિંગની અંદર જે વિદ્યાર્થીઓ સાયન્સના છે પણ નાઉ દે આર ઇન્ટરેસ્ટેડ ઇન ડિઝાઇનિંગ. So fashion and communication, interior and spatial, new media, product design, UI and UX, lifestyle accessories, visual communication, BBA in aviation and travel management, tourism and hospitality. So all these courses are offered by School of Design, Gujarat University. In addition, Bachelor of Fashion and Apparel Design, that is also available over here. So friends, વાત અહીં એ છે કે કયા કોર્સની અંદર જવું. તો અહીં જે આપને હું જે દર્શાવી રહી છું એ એટલામાં છે કે ઘણી વાર એવું થાય છે કે વી આર રિયલી નોટ ક્લિયર અબાઉટ વોટ ટુ ડુ. સો જ્યારે પણ કોર્સિસ સિલેક્શનની વાત છે તો વી શુડ હેવ નોલેજ અબાઉટ ઇટ. તો અહીં આ પ્રોગ્રામ જે છે એના દ્વારા આપ સૌને અમે માહિતગાર કરી રહ્યા છે કે કયા પ્રકારના કોર્सेस આજકાલ અવેલેબલ છે, સ્પેશિયલી ઇન ધ ફિલ્ડ ઓફ ધ 10th, 12th કોમર્સ, 12th સાયન્સ, 12th આર્ટ્સ. સો મિત્રો સાથે સાથે અત્યારે હાલની જો વાત કરીએ તો there is a new emerging university that is come up, and that is a Kaushalya Skill University. Kaushalya Skill University જે છે તે it has been established under the objective of education and skilling, and હમણાં જ એનું ઇનોગ્રેશન પણ થયું છે અને આ જે યુનિવર્સિટી છે that is focusing upon the goal of the government. So what are the goals right now? આપણે બધાને જ અમુક વર્ડ્સ જે છે એ સાંભળવામાં આવી રહ્યા છે, that is સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા.
આવા જે વર્ડ્સ છે અને આવા આવા જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાઝના જે ઇનિશિયેટિવ્સ છે, તો એ ઇનિશિયેટિવ્સની અંદર ધ સ્ટેટ ગવર્મેન્ટ હેઝ સ્ટાર્ટેડ ધીસ યુનિવર્સિટી, એન્ડ એની અંદર પણ આપ કોર્સીસની જો વાત કરો તો there are plenty of courses available, રાઈટ? અને સ્પેશિયલી જ્યારે આ સ્કિલ યુનિવર્સિટીની વાત કરીએ તો હું આપ સૌને જણાવી દઉં કે આ યુનિવર્સિટીની અંદર એવા કોર્સીસ કે જે ડિગ્રી કોર્સીસ છે અને સર્ટિફિકેટ કોર્સીસ છે, તે પણ આની અંદર મોજૂદ છે. એટલે એવા વિદ્યાર્થીઓ કે જેમને એવું છે કે હું ભણું અને તરત જ મને જોબ મળી જાય, અને મને એવી વસ્તુ નથી શીખવી કે અ, જે ખાલી theoretical orientation હોય. I want to take an admission in the courses which are practical orientation, અને એવા કોર્સીસ કે જે પ્રેક્ટિકલી ઇનસાઇટ્સ આપી અને જોબ ઓરિએન્ટેડ હોય, તો એવા કોર્સીસની અંદર આપ જોઈ શકો છો આ કોર્સીસ છે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી, કે જેની અંદર ડિગ્રી કોર્સીસ લાઈક BCA in cloud computing, B design in jewelry design. See, jewelry design and manufacturing, when you want to go in that business, this is also a very important course. You can have BCom in banking and insurance, BBA in logistics, BSc in steel technology, BSc in transportation and mobility, BSc in green and renewable energy, CNC technology, tourism and event management. આપ જુઓ જે જે યુનિવર્સિટીઝ છે એ આપણને કેટલા ટાઈપની વેરાયટીઝ ઓફ કોર્સીસ આપી રહ્યા છે. સાથે સાથે અહીં આપ જોઈ રહ્યા છો સર્ટિફિકેટ કોર્સીસ. You just see the variety of the certificate courses that are available: drone pilot, drone manufacturing and services, drone data processing and analytics, even the courses on the data analytics, which is a need of the day, right? Painting કોઈને interest હોય તો painting supervisor, welding machine હોય એની અંદર interest હોય તો automotive welding machine master technician, certificate course in four-wheeler service master technician. You see, four-wheeler service master, right? So thereby, you can get into the jobs, right? कि जहाँ four-wheeler service master technician, automotive service advisor, even 3D printing modeling engineer. 3D પ્રિન્ટિંગ કે જે પ્રેઝન્ટ સિનારીઓની અંદર જે કોર્સીસની ખૂબ જ જરૂર છે, ચાહે એ એર કાર્ગો હોય, વેરહાઉસ એક્ઝિક્યુટિવના કોર્સીસ હોય, સાથે સાથે પીજી ડિપ્લોમા એડવાન્સ, there are these are the courses in steel technology, CNC technology, mechanical design, welding technology, quality assurance and inspection. આપ આ પીકને જોઈ રહ્યા છો અને સાથે સાથે આપ વાંચી પણ રહ્યા હશો, અને આ પ્રોગ્રામ પછી પણ આપને આ કોર્સીસ વિશે વધારે માહિતી જોઈએ તો યુ કેન ગો ટુ ધ વેબસાઇટ ઓફ ધ કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી. આપ જસ્ટ ગૂગલ કરો and you see the initiatives that are taken by the Department of the Labor, Skill Development and Employment, Government of Gujarat. એમને ઓફિશિયલી એને લોન્ચ કર્યું છે 6ઠી જૂને, અને મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ કે જે મેમનગરની નજીકમાં જ આવેલું છે, તો ત્યાં આપ જઈને વિઝિટ પણ કરી શકો છો. આપ જુઓ કોર્સીસ હેર, સ્કિન કેર, એવા કોર્સીસ કે જે ડાયરેક્ટલી which is taking you towards the job, right? So diploma in X-ray technology, medical laboratory technology, OT technology, dialysis technology, right? Emergency medical technician, income tax practice, PG diploma in actuarial science, financial management analysis, international business, custom clearance and freight forwarding, exim manager, air cargo supervisor, warehouse supervisor, all the courses which are related to the skilling, right? Which are related to the skilling and which are talking about skilling, right? So when it is an initiative to skill India, okay, so the government has taken this initiative to come up with this university, and thereby we can have more information by going into this website. You can refer this website also, Kaushalya the Skill University. And
how to go in which school, which are the degree courses, which are the PG diploma courses. I'll take an example of School of Management and Finance. So there are degree courses like BBA in logistics. Like that, you have PG diploma courses, you have diploma courses, you have certificate courses, and then like that, School of Computing, liberal arts, School of Services, you have diploma courses, you have PG courses, you have certificate courses, even School of Drawn, you have services. So there are variety of courses that are available here in this university also. So all of you should go through different websites of different university. Why I'm showing this website is that are taken by government for skilling the youth. Okay, so this skill university has been established, and they have different tie-up and MOUs. You can look into the MOUs with reference to the Adani, with reference to the different institutions. There are support program and the financial support is also provided. So importantly, એસે સ્ટુડન્ટ્સ છે, એવા જે સ્ટુડન્ટ્સ છે કે જેમને લોનની જરૂર છે, એમને લોન પણ મળે છે, ફાઇનાન્શિયલ સપોર્ટ પણ મળે છે, અને એવા વિદ્યાર્થીઓને ઓપોર્ચ્યુનિટીઝ પણ છે, અને સાથે સાથે દેર આર સો મેની ટાઈપ્સ, જેમ કે એમેઝોન જોડે ટાઈપ છે, આત્મીય યુનિવર્સિટી જોડે there are different academies, and Adani, Aspire, then Pidilite. You can look into the website and you can get an idea that the government is putting a lot of steps, and you can see the deadline is 30th June. So જે પણ વિદ્યાર્થીઓએ 12મા ધોરણની અંદર આ બીકોમ what you are doing ના કોર્સિસ કરી શકો છો. મિત્રો, આ જે માહિતી છે એ આપ સૌને એટલા માટે આપવામાં આવી છે કે અત્યારે જે season ચાલી રહી છે, it is a season of admissions. It is a season whereby we all are behind admissions, and all the parents are worried કે કયા કોર્સની અંદર એડમિશન લેવું. અને જ્યારે આવું એક ક્વેશ્ચન માર્ક હોય છે, તો ઘણીવાર એવું થાય છે કે આપણને કોર્સીસની માહિતી ઉપલબ્ધ હોતી નથી. અને એ સંજોતના આ પ્રોગ્રામ દ્વારા અમે એવો પ્રયાસ કર્યો છે કે દરેક વિદ્યાર્થી, એ દેશના કોઈ પણ ખૂણે હોય કે ગુજરાતના કોઈ પણ ખૂણે હોય, એને એટલીસ્ટ બેસિક માહિતી મળી રહે, એને એટલીસ્ટ એટલો ખ્યાલ આવે કે બાર કોમર્સ હોય તો એના પછી કયા કયા કોર્સિસ કરી શકાય. હવે એ કોર્સ માટે મેં એક્ઝામ્પલ અહીં ગુજરાત યુનિવર્સિટી કે કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી નું અહીં ઉદાહરણ મેં બતાવ્યું છે, પણ એ કોર્સ માટે you can refer to all other universities also. અને જ્યાં પણ આપની અનુકૂળતા હોય એ યુનિવર્સિટી, ચાહે એ પ્રાઇવેટ યુનિવર્સિટી હોય, સ્ટેટ યુનિવર્સિટી હોય, સેન્ટ્રલ યુનિવર્સિટી હોય, કે કોઈ પણ અધર યુનિવર્સિટીઝ, ડીમ્ડ યુનિવર્સિટીઝ, એની અંદર આપ એડમિશન લઈ શકો છો. તો મિત્રો, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે સરકારશ્રી દ્વારા અને યુનિવર્સિટીઝ દ્વારા, ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એ ચોક્કસપણે એક વેરાયટી પ્લેટફોર્મ આપવાનો, એક સ્કિલિંગ કરવાનો, એક ડેવલપમેન્ટ કરવાનો, એક એન્ટરપ્રાઇઝિંગ એટીટ્યુડ ઊભો કરવાનો આ જે પ્રયાસ છે, તે ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા તો કરવામાં આવી રહ્યો છે જ. હવે આપ વાલીઓ અને આપ વિદ્યાર્થીઓએ ચોક્કસપણે આ જે જુદા જુદા કોર્સિસ છે એની માહિતી જુદી જુદી ખાલી તમે વેબસાઇટ સર્ચ કરો તો પણ આપ સૌને આ માહિતી ચોક્કસપણે ઉપલબ્ધ રહે જ છે. જ્યારે પણ આપને આ પ્રકારની કોઈ પણ માહિતી વિશે શંકા હોય, અથવા તો આપ સૌને એવું હોય કે આના વિશે વધારે માહિતી આપ સૌ મેળવવા માંગો છો, તો આપ સૌ એનો સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ગુજરાત યુનિવર્સિટીમાં મને આવીને, અથવા તો યુ કેન ગો ટુ ધ ડિફરન્ટ વેબસાઇટ. આઈ શો યુ વન મોર વેબસાઇટ લાસ્ટલી, કે જે અમારા પોતાના ડિપાર્ટમેન્ટ, કે જે ડિપાર્ટમેન્ટ હું ચલાવી રહી છું એની છે, અને એની અંદર પણ કેટલા કોર્સિસ ચાલી રહ્યા છે તેની માહિતી
હું આપને આપી શકું છું કે જેથી કોઈ પણ વિદ્યાર્થી હોય એને કોઈ પણ પ્રકારના કોર્સ ની અંદર એપ્લાય કરવું હોય તો એ કરી શકે છે. તો વી રન ધ કોર્સીસ લાઈક I'll show you the courses here. Okay, there is a department that I have started, that is Department of Public Policy and Governance, right? કે જે બીકે સ્કૂલની અંદર જ એક ડિપાર્ટમેન્ટ છે અને ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક પોલિસી એન્ડ ગવર્નન્સ એ ડિપાર્ટમેન્ટની અંદર જ there are courses related to the master's degree, graduation, PG diploma courses and a certificate courses. અને આ કોર્સીસની જ્યારે આપણે વાત કરીએ તો એની અંદર MBA છે તો MBA in public event management, MBA in business economics and finance, MBA in what we can say defense management. મિત્રો ડિફેન્સ મેનેજમેન્ટ એક એવો કોર્સ છે કે ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીની અંદર અવેલેબલ નથી, તો એવો કોર્સ પણ આ ડિપાર્ટમેન્ટ જે છે એને અમે ચાલુ કર્યો છે. અને ઇમ્પોર્ટન્ટલી આ જે કોર્સીસ છે એ એવા કોર્સીસ છે કે જે અત્યારે યુનિક ડિમાન્ડ જે છે, જે પ્રવાહ ચાલી રહ્યો છે એની અંદર જે ડિમાન્ડ ચાલી રહી છે, ઇન્ડસ્ટ્રીની જે ડિમાન્ડ છે એના અનુરૂપ આ કોર્સીસ અમે ચલાવી રહ્યા છે. અને આઈ વિલ શેર યુ ધેટ સ્ક્રીન ઓલ્સો લાસ્ટલી, અને એના પછી આપણે આ સેશન પૂરું કરીશું. તો આની અંદર આપ અહીં જોઈ શકો છો કે આ જે કોર્સીસ છે ઇટ ઇઝ ઓલ રિલેટેડ ટુ 5 years ઇન્ટિગ્રેટેડ અને MBA. એટલે જે વિદ્યાર્થીઓ આર્ટ્સનો વિદ્યાર્થી હોય કે પછી સાયન્સનો વિદ્યાર્થી હોય, they can come to me for the admission. 5 years ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામના કોર્સીસ છે બિઝનેસ ઇકોનોમિક્સ એન્ડ મેનેજમેન્ટ, કે જેમાં વિદ્યાર્થીને દરેક પ્રકારના સ્પેશિયલાઇઝેશન મળે છે. IMBA ઇન ફિનાન્સ, IMBA ઇન HR, એટલે કે 10+2 આપે કર્યું હોય તો એના કોર્સીસમાં આપ એડમિશન લઈ શકો છો. ઇન્ટિગ્રેટેડ MBA ના કોર્સીસ છે, સાયબર સિક્યોરિટી મેનેજમેન્ટનો પણ કોર્સ છે, અને આ બધા જ કોર્સની જે ફીસ છે એ 20,000 પર સેમેસ્ટર છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ જનરલ કેટેગરીના હોય તે લોકો MY, SY વગેરેની જે સ્કીમ્સ હોય છે એની અંદરથી સ્કોલરશિપ પણ મેળવી શકે છે, કારણ કે આ સ્ટેટ યુનિવર્સિટીના કોર્સીસ છે. અને સાથે સાથે વિદ્યાર્થીઓને કેટેગરીઝ જે છે એનો પણ ફાયદો મળતો હોય છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પૂરું કરી અને તમે BA હો, BSc હોય, છતાં પણ આપ અહીં જે દેખાય છે એ ચારે ચાર કોર્સની અંદર એડમિશન લઈ શકો છો. MBA HR, માર્કેટિંગ, પબ્લિક પોલિસી, ઇવન એનાલિટિક્સ એન્ડ અધર. MBA ઇન ઇવેન્ટ મેનેજમેન્ટ, જ્યારે તમને ઇવેન્ટ મેનેજ કરવાનું ગમતું હોય, માર્કેટિંગ ફિલ્ડ ગમતું હોય, તો યુ કેન go in this type of courses. On the other hand, you have specialization in finance or public finance, તો તમે બિઝનેસ ઇકોનોમિક્સ એન્ડ પબ્લિક ફાઇનાન્સના કોર્સમાં એડમિશન લઈ શકો છો. સાથે સાથે this is the unique course MBA in Defense Management. તો આ જે કોર્સ છે તે આખા you know in the Gujarat there is no other course which is available of this type, MBA in Defense Management, which is giving a special HR, IT, IB, operations and the other. You can refer this social medias and follow us on this social medias also. તો આ સોશિયલ મીડિયાઝની અંદર આપ ફોલો કરો તો 12મા પછીના જે કોર્સીસ છે, ગ્રેજ્યુએશન પછીના જે કોર્સીસ છે, અને એઝ અ ડિપાર્ટમેન્ટ વોટ આર ધ અધર કોર્સીસ ધેટ વી રન એ પણ જોઈ શકાય છે. મિત્રો સાથે સાથે પીજી ડિપ્લોમાના જે કોર્સીસ છે તે પણ અહીં મોજૂદ છે. પીજી ડિપ્લોમાના એવા કોર્સીસ કે જે courses છે related diploma in financial analytics, postgraduate diploma in MS Excel, postgraduate diploma in public administration, public policy and good governance and so many other courses. જે વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ગ્રેજ્યુએશન ચાલી રહ્યું છે અને સાથે સાથે કંઈક નાના મોટા સર્ટિફિકેટ કોર્સીસ કરવા છે કે જેથી એમનું એડિશનલ નોલેજ વધે,
તો એવા કોર્સિસ પણ આ ડિપાર્ટમેન્ટની અંદર ઉપલબ્ધ છે, જેવા કે કોર્સિસ લાઈક સર્ટિફિકેટ કોર્સિસ in MS Excel for finance, certificate courses in finance for non-finance, certificate courses for analytics, certificate courses for public policy, and the other courses. So, what all of you should do is you should refer the websites. જ્યારે ચેટ બોક્સ હશે તો ચેટ બોક્સની અંદર પણ અને અહીં પણ આપ સૌને કહું છું, you can refer several websites. So, પ્રથમ વેબસાઇટ મેં કીધી www.gujaratuniversity.ac.in. બીજી વેબસાઇટ હું કહું છું www.dppgbk.ac.in. ત્રીજી વેબસાઇટ છે કૌશલ્ય ધ સ્કિલ્સ યુનિવર્સિટી. યુ કેન રેફર ટુ the website KSU, www.ksu.com, kaushalyauniversity.ac.in, right? So you can refer to that website for the skills based university. And we have other universities, private universities like Nirma University, GLS University, PDEU. You have the GTU, Gujarat Technological University. We have National Forensic Science University, which is called NFSU. We have Central University of Gujarat, and we have Parul University. We have so many universities in which there are different type of courses and the varieties are available. So જે અમારું સેશન હતું એના વતી we tried to give you a variety of the fields that are available. Now the choice is yours. What you need to do is identify where you are good at. આપનો રસ શું છે, આપને શેની અંદર ફ્યુચર જોબ્સ કરવી છે, અને કયો એવા એરિયા છે કે જેની અંદર આપને પોતાને રસ છે, આપને પોતાને જવું છે. આપ એ આઈડેન્ટિફાય કરો અને પછી આપને ક્વેરી હોય તો આપ ચોક્કસપણે યુ કેન રાઇટ ટુ મી ઓન neelamcpanchal@gmail.com, જેના દ્વારા આપ કનેક્શનમાં રહી શકો છો અને સાથે સાથે જે જુદા જુદા પ્લેટફોર્મ્સ છે અમારા એની સાથે પણ આપ અમને અમારી સાથે જોડાઈ રહી શકો છો. તો આજે આ કારકિર્દી માર્ગદર્શનના સેમિનારમાં આટલી જ માહિતી સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, અભિનંદન પણ પાઠવું છું for clearing the exams of 10th and 12th, and I wish you all the very very best for the successful career and successful career ahead. Wishing you all the best. Thank you so much once again. Good night.